સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલી તાલુકાના બડાતળાવ ગામ પાસે આવેલ સરકારી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓને યોગ્ય ભોજન ન મળતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ શાળાની બહાર શાળા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ભારે ચકચાર મચી। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં રેસિડેન્સી શાળા બનાવવામાં આવી છે, જ્યાં બાળકોને રહેવાનું અને જમવાનું મફતમાં આપવામાં આવે છે, પરંતુ કેટલીક શાળામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેવું સામે આવ્યું છે। ગરીબ આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તેને લઈને સરકાર કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે તેમના હકને છીનવતા સંચાલકો સામે પગલાં ભરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને વાલીઓ સહિત વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। પાણીની પણ તકલીફ પડે છે અને બાથરૂમમાં પાણી નથી આવતું અને દિવાળી પછીનું સાબુ ખોપરે નથી આપ્યું અને પાણી પણ વ્યવસ્થા પૂરી નથી આવતી અને રોજ બટાકા જ આપે અને ભાત કાચો મળે। અમને એવું કહે છે કે ખાવાનામાં તકલીફ છે, પાણીમાં તકલીફ છે એવું કહે છે છોકરીઓ ઘરે આવીને, તો અમે અહીં કહીએ તો કે સારું જ છે બધું એવું કહે છે। એટલે શું તકલીફ છે બાળકીઓને? એમને દૂધ મેં પાણી મેં બધા મેં તકલીફ છે, કોઈ મેં સારું જ નથી। તમે કલાકોથી તમારી દીકરીને મળવા બેઠા તો ના પાડે છે, ના નથી, અમને નથી મળવાનું અને એમને કાચું ખાવાનું મળે છે અને પૂરતા પ્રમાણમાં કપડાં એને મળ્યા નથી સરકારના શેડ્યુલ પ્રમાણે, અને સરકારની જે શેડ્યુલ પ્રમાણે જે વસ્તુ આપવામાં આવે એ વસ્તુ પણ મહિના વાઇઝ મળ્યું નથી। એ લોકો એવું કીધું કે અમે છે ને થોડા દિવસમાં જે હાલમાં બનતી કોશિશ કરશું। એવું પાણી એવું છે સાહેબ કે હવે 11 વાગે સ્કૂલ ચાલુ થાય, બરાબર, 10-11 વાગે, તો એકે બોટલ એક ધોરણની અંદર એલું મૂકવામાં આવે। હવે એમાં 47-48 બાળકીઓ હોય એમને પૂરતું પ્રમાણે પીવાનું પાણી મળતું નથી। અત્યારે અમે અંદર ગયા તપાસ કરી તો બોટલો ખાલી, બાથરૂમમાં નથી આવતા ને બાથરૂમ સાફ કરાવે છે।